ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર, એનો 7મો દિવસ અને ટોપિક નંબર 3 મધ્યસ્થ ચાલી રહ્યો છે આપણો. બરાબર. ઉદાહરણ નંબર 7 સમજવાનું બાકી હતું. એક શાળાના ધોરણ 10ના 51 છોકરીઓની ઊંચાઈનો સેમીમાં સર્વેક્ષણ, સેમી એટલે ખબર પડે ને, ઊંચાઈ જે સેમીમાં માપવામાં આવે તેનું સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું છે અને નીચેની માહિતી મેળવવામાં આવી. ઊંચાઈ સેમીમાં 140 કરતાં ઓછી, એ સેમી 140 સેમી કરતાં ઓછી હોય એવી કેટલી છોકરીઓ છે? જવાબ આપતા રહેજો સાથે સાથે. 4. ધ્યાન આપજો. અહીંયા તમારી પાસે આ જે છે ને 140 કરતાં ઓછી એવું લખેલું છે, તો એક નોંધ હું અહીંયા કરું છું, એ તમારે નોંધી લેવાનું. બરાબર. આ વસ્તુ આગળ પણ આવશે. હવે આવતીકાલે આપણે જે ઓફલાઈનમાં બીજા દાખલા સમજીશું એમાં આ વસ્તુ આવવાની છે. કરતાં ઓછી અથવા થી ઓછી, આ થી ઓછી વાળી જે રકમ હોય એ તમારું ઉર્ધ્વ સીમા બનાવે, ઉર્ધ્વ સીમા બતાવે. અને એટલે ખાલી જગ્યાથી ઓછી એમ. અહીં લઈ લઈએ આપણે ખાલી જગ્યાથી વધુ, ખાલી જગ્યાથી વધુ અથવા વધારે આવું લખેલું હોય તો એ તમારી અધઃ સીમા બનાવે. ઉલટું સુલટું છે, યાદ રાખજો. વધુ ઓછું છે તે અધ નથી અને વધુ છે તે ઉર્ધ્વ નથી. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. થી ઓછું છે તે ઉર્ધ્વ સીમા છે અને થી ઓછું છે વધુ છે તે અધ સીમા છે. તો આ 140, 145, 150, 155, 160 અને 165 એ તમારા વર્ગમાં પાછળની બાજુ આવશે, એટલે કે ઉર્ધ્વ સીમામાં આવશે. અને અહીંયા જુઓ છોકરીઓની સંખ્યા, આ 4, 11, 29, 40, 46 અને 51, મતલબ સતત વધારો છે. સતત વધારો એટલે એ આપણી આ સંચય આવૃત્તિ, જો સતત વધારો છે ને. આવૃત્તિમાંથી સંચય આવૃત્તિ આપણે આ રીતે મેળવતા હતા. પહેલી સંચય આવૃત્તિ તેની તે થાય, પછી આ 3માં 5 ઉમેરો એટલે 8 થાય, 8માં 9 ઉમેરો તો 17 થાય, 17માં 12 ઉમેરો તો 29 થાય, 29માં 5 ઉમેરો 34માં 4 ઉમેરો 38માં 2 ઉમેરો 40. આ રીતે આપણે તો આ જે સતત વધારો આવે એ સંચય આવૃત્તિ કહેવાય. અને થોડીક વધે પછી પાછી ઘટે એટલે કે ડુંગર ટાઈપ બને. આ રીતે આમ વધે પછી અટકે અને ફરી પાછી ઘટે. આ રીતે જે હોય ને તે આવૃત્તિ હોય, યાદ રાખજો. આ હોય આવૃત્તિ. પછી સતત વધારો જ બતાવે, આમને આમ ગ્રાફમાં આમ વધારો જ બતાવે, એને કહેવાય સંચય આવૃત્તિ. અને આ સંચય આવૃત્તિ પાછી થી ઓછા પ્રકારની જ કહેવાય. સતત વધારો હોય કોઈને કંઈ કહેવું છે? સારું, ચાલો આની નોંધ આપણે અહીંયા નીચે કરી લઈએ, આ ટેબલની બાજુમાં છે. બરાબર. આ નોંધની અંદર બીજી એક નોંધ કરી લઈએ આપણે. આ બધું ઉર્ધ્વ સીમા અને અધઃ સીમામાં ખબર પડી. પછી આવૃત્તિમાં સતત વધારો, આવૃત્તિમાં સતત વધારો હોય તો, સતત વધારો હોય તો તે સંચય આવૃત્તિ છે, સંચય આવૃત્તિ છે. પણ કેવા પ્રકારની સંચય આવૃત્તિ? તો કે થી ઓછાની સંચય આવૃત્તિ, થી ઓછાની સંચય આવૃત્તિ.
ધ્યાન આપજો અહીંયા, થી ઓછાની સંચય આવૃત્તિ કહેવાય. પછી જો આવૃત્તિમાં સતત ઘટાડો આવે, આવૃત્તિમાં સતત ઘટાડો એટલે કે ઉપર મોટી રકમ હોય અને નીચે નાની થઈ જાય, એટલે સતત ઘટાડો હોય તો તે કહેવાય સંચય આવૃત્તિ. કહેવાય તો સંચય આવૃત્તિ પણ ઊંધી સંચય આવૃત્તિ, તો તે સંચય આવૃત્તિ. ઊંધી લખીએ આપણે, એવું લખીએ, ઉલટી સંચય આવૃત્તિ. બરાબર. ઉલટા ક્રમની સંચય આવૃત્તિ છે અને તેને થી વધુ પ્રકારની કહેવાય. થી વધુની સંચય આવૃત્તિ કહેવાય એને. આ વસ્તુ મગજની અંદર ખાસ રાખજો. ઓકે, ચાલો હવે આપણે અહીંયા જોઈએ. તમારી પાસે જે ટેબલ છે એમાં શોધવાનું છે આપણે મધ્યસ્થ. હવે મધ્યસ્થ શોધવો હોય તો આપણી પાસે સતત વર્ગ જોઈએ અને આવૃત્તિ જોઈએ. બરાબર. જોઈએ અહીંયા બતાવું પાછું. જો સતત વર્ગ આમાં નહોતા તો આપણે એને વર્ગ સીમાંથી સતત વર્ગનું કોઠો બનાવ્યો. તો સતત વર્ગ જોઈએ અને આવૃત્તિ જોઈએ, એમાંથી સંચય આવૃત્તિ આપણે બનાવવાની આવે. તો અહીંયા પહેલાં આપણે સતત વર્ગ બનાવવા પડશે. તો પહેલાં જે આપેલું છે ને એ હું બેઠું લખી દઉં છું. અહીંયા શું લખ્યું છે ઉપર એ લોકોએ ઊંચાઈ સેમીમાં, તો હું અહીંયા લખીશ ઊંચાઈ સેમીમાં. ઓકે, બાજુમાં તમને આપી છે છોકરીઓની સંખ્યા. છોકરીઓ લખી રાખીએ ખાલી. બરાબર. હવે અહીંયા પછી આપણો બનશે વર્ગ. વર્ગ અહીંયા આપણી બનશે આવૃત્તિ અને છેલ્લે આવી જશે પાછી સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ આપણે છે ને સતત વધારાવાળી સંચય આવૃત્તિ જ જોઈએ. યાદ રાખજો, મધ્યસ્થ શોધવા માટે સતત વધારાવાળી સંચય આવૃત્તિ જોઈએ. સતત ઘટાડાવાળી સંચય આવૃત્તિ ચાલે નહીં. તો વર્ગ આપણા અહીંયા ઊંચાઈ કેવી છે તો કે જો તમને લખીને આપ્યું છે 140 કરતા, કરતાની જગ્યાએ હું થી લખું ચાલે? વાંચી શકાય કે નહીં? 140 થી ઓછી એને કરતાની જગ્યાએ. ઓકે, 140 થી ઓછી, પછી અહીં લખશું 145, 5 નો ડિફરન્સ છે ને. 145 થી ઓછી, 150 થી ઓછી, 155 થી ઓછી, 160 થી ઓછી, 165 થી ઓછી. બસ આટલું છે. ચાલો એમાં છોકરીઓની જે સંખ્યા છે એ લખી લઈએ. પહેલામાં આપેલી છે 4, બીજામાં 11, પછી 29, પછી છે 40. પહેલું તો જે હોય એવું ને એવું સેમ ઉતારવાનું. પછી 46 અને 51, 46 અને 51. ચાલો હવે અગત્યની વસ્તુ છે મિત્રો, ધ્યાન આપજો ખાસ. ન ખબર પડે તો તરત પૂછી લેજો. તો વર્ગ કઈ રીતે બનશે? તો અહીંયા શું આપેલું છે? થી ઓછું. તો અહીંયા વાંચો, થી ઓછાવાળી સંખ્યા ક્યાં જાય? તો કે ઉર્ધ્વ સીમામાં જાય. તો મતલબ 140 તમારે ક્યાં લખવાનો? અહીંયા પાછળ. આ પાછળનું સ્થાન ઉર્ધ્વ સીમાનું છે ને વર્ગમાં. આ વચ્ચે લીટી, આ લીટીને શું વંચાય? થી વંચાય. સરસ. તો આ 140 અહીં આવી ગયા, તો 145 અહીં આવશે. આમાં 150 થી ઓછા, તો 150 અહીંયા આવશે. 155 અહીંયા આવી જશે, 160 અહીંયા અને 165 આ બાજુના વર્ગની ઉર્ધ્વસીમાં, છેલ્લા વર્ગની ઉર્ધ્વસીમાં. હવે આગળની રકમો તમને જોજો આવડી જાય ડાયરેક્ટ લખતા. આ 140 છે તો અહીં શું લખવાના?
અહીં 140 આવે ને, સતત વર્ગમાં બનાવવાનું કે નહીં. એટલે આ જો ઉપર એવું જ હતું. જો આપણે દરેક દાખલાની અંદર જે સતત વર્ગો હોય એ સતત વર્ગમાં આવી રીતે આવે. અહીં જે પહેલા વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય એ બીજા વર્ગની અધઃ સીમા થાય. બીજા વર્ગની જે ઉર્ધ્વ સીમા હોય એ ત્રીજા વર્ગની અધઃ સીમા થાય. ઓકે, તો એવી રીતે આપણે અહીંયા આવશે. ઓકે, ચાલો. તો 140 અહીંયા આવ્યા, તો અહીંયા શું આવશે? 145. અહીંયા આવશે 150. અહીંયા આવશે 155 અને છેલ્લા વર્ગમાં આવશે 160. તો ઉપર શું આવે અહીંયા? ઓકે, જરૂરી નથી. લખવું હોય તો લખો, ન લખો તો પણ ચાલે, અથવા ડેશ 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 કરી દો. આવી રીતે ખાલી જગ્યા મૂકી દો, કાંઈ વાંધો નહીં. કારણ એમ છે કે જો હું તમને સમજાવું, અહીંયા શું કહે છે, આખું અર્થઘટન સમજાવું. ઊંચાઈ સેમીમાં 140 સેન્ટીમીટરથી ઓછી હોય એવી કેટલી છોકરીઓ છે? 4. તો 4 છોકરી એવી છે કે જેની ઊંચાઈ 140 સેન્ટીમીટરથી ઓછી છે. પણ કેટલી? કેટલે સુધી? તો કે ગમે ત્યાં સુધી જઈ શકો, 100 સુધી જઈ શકો તમે. બરાબર, 100, 105, 110, 107, 108, 115. અરે 0 સેન્ટીમીટર સુધી જવાય. 0 સેન્ટીમીટરની છોકરી, ત્યાં સુધી બધું જઈ શકાય. તો 140 થી ઓછું એટલે ઘણું બધું. બરાબર, એ 0 થી માંડીને 139.99 સુધીનું બધું એમાં આવે 140 થી ઓછામાં. એટલે એટલી 4 જ છોકરી છે. પછી જ્યારે બીજું વાક્ય બોલીએ આપણે 145 થી ઓછી, તો એની અંદર આ 140 થી ઓછી વાળી પણ આવી જાય. તો આ 11 છોકરીઓની અંદર આ 4 સમાયેલી છે. બેઠું મગજમાં? દરેકને ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. કોઈને ડાઉટ હોય તો પહેલા બોલી જાવ જોઈએ. વડસક જય, મયુર, પ્રેમેલ, મિશ્રી, હેમાલી, મહેક, બધાને ખ્યાલ આવી ગયો આમાં? ઓકે, સરસ. ચાલો, જો આ વસ્તુ બહુ અગત્યની છે. આ 4 ની અંદર 11 આવી ગયો. જો તમે અહીંયા જો ઉપર જો તમને બતાવું, આ તમે ઉપર સંચય આવૃત્તિ બનાવતા હતા, એમાં પહેલી સંચય આવૃત્તિ, પહેલી આવૃત્તિ જે હોય એની એ જ હોય. પછી આ 3 માં 5 ઉમેર્યા તો આ 8 માં 3 આવી ગયો કે નહીં? 8 ની અંદર આ 3 છે કે નથી? પછી આ 17 ની અંદર કોણ કોણ છે? 8 અને 3 બંને છે. આ 29 માં કોણ કોણ છે? 29 સંખ્યા જે છે બની, એમાં કોણ કોણ છે? 17, 8 ને 3 બધા આવે. તો આને શું વંચાય? 153.5 થી નાના બધા આમાં આવી જાય એવું અહીંયા છે. જો 140 થી નાનું ખાલી 4 જ છે, તો પહેલાની આવૃત્તિ 4 ની 4 જ આવશે. પણ 140 થી 145, આ 145 થી નાનામાં 140 વાળા આવી ગયા. તો આ 11 માંથી આ 4 તમારે હવે બાદ કરવો પડે. 11 માંથી 4 બાદ કરો તો વધે 7. આ 7 એ ખાલી 40 થી 140 થી 145 છે. બેસી ગયું મગજમાં? ઓકે, એટલે તમારે અહીંયા શું કરવાનું છે? 11 માંથી 4 બાદ કરવાનો, 29 માંથી આ 11 બાદ કરવાનો, 40 માંથી આ 29 બાદ કરવાનો, 46 માંથી આ 40 બાદ કરો અને 51 માંથી આ 46 બાદ કરો. બધાની બાદબાકી કરો. બધાની બાદબાકી કરશો એટલે તમને આ આવૃત્તિ મળશે. બોલો, તો હવે 29 ની અંદર કોણ છે? તો કે આ 11 છે. 11 માં 4 છે એટલે આખે આખા 11 29 માં આવી ગયા. તો ખાલી 29 માંથી 11 જ બાદ કરો. કેટલા આવ્યા? 18. વેરી ગુડ.
જો તમે જ્યારે નોટબુકમાં લખો ને ત્યારે મેં આજે તીર બતાવ્યા, બાદબાકી બતાવ્યા, બધું કરજો તો જ યાદ રહેશે, નહીંતર ભૂલી જવાશે. પછી અહીંયા શું કહે છે? 155થી ઓછું કેટલી છોકરીઓ? 40. તો આ 40માં 29 છે, એટલે કે આ બધી આવી ગઈ. 155થી ઓછામાં આ 29, 11, 4 આ બધું આની અંદર, એટલે કે આખા 29 આમાં સમાયેલા છે. 29ની અંદર 11 સમાયેલા છે, 11માં 4 સમાયેલા છે. તો આ ખાલી 29 બાદ કરો તો એ ઓટોમેટિકલી 11 અને 4 બાદ થઈ જ જાય તમારે આમાંથી. બરાબર? તો 40માંથી હવે 29 બાદ કરો તો આવશે 11. સોરી, 11. રેડી? હવે 46માંથી 40 બાદ કરો તો 6. 51માંથી 46 બાદ કરો 5. હવે જો આ આવૃત્તિ, આ રિયલ આવૃત્તિ જોયું. હવે આવૃત્તિમાં શું થાય? જો થોડીક વધે ફરી પાછી ઘટે તો એની એક નોંધ અહીં લખી લઈએ. આવૃત્તિ હંમેશા આવૃત્તિનો આલેખ ખાલી લખીએ આપણે, એટલે ટૂંકમાં સમજાઈ જાય. કારણ કે ચિત્રની સમજૂતી છે ને શબ્દ કરતાં સરળ હોય. આવૃત્તિનો આલેખ હંમેશા કેવો હોય? ડુંગર જેવો હોય. એટલે વધે, વચ્ચે સ્થિર થાય ને ફરી પાછો ઘટે. આ વસ્તુ છે ને તમારે 9મા ધોરણમાં આવી ગઈ હતી, પણ આપણે એ ભણવાનું નહોતું આવ્યું ને, તમારે 9મામાં શીખ્યા નથી ને, એટલે આપણને ખ્યાલ ન રહે. આના આલેખ દોરવાના આવતા હતા, સંચય આવૃત્તિના આલેખ. એમાં આવી રીતે દોરવાનું આવતું. આ વાય અક્ષ હોય, આ એક્સ અક્ષ હોય, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, અને એનો આલેખ આવી રીતે દોરવાનો આવતો હતો, ડુંગર ટાઈપ. બરાબર? આવૃત્તિનો આલેખ હંમેશા ડુંગર જેવો હોય, એટલે કે વધે અને પછી પાછું ઘટે તો જ આ આવૃત્તિ કહેવાય. આને આવૃત્તિ કહી શકાય નહીં. આ શું છે? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ પાછી બે પ્રકારની, સતત વધારાવાળી અને સતત ઘટાડાવાળી. સતત ઘટાડાવાળી સંચય આવૃત્તિ થી વધુમાં આવે અને સતત વધારાવાળી આવૃત્તિથી ઓછામાં આવે. ચાલો, હવે આપણી પાસે વર્ગ અને આવૃત્તિ આવી ગયું. તો હવે થોડીક વાર માટે તમારે આ બંનેને ભૂલી જવાના. હવે આ વસ્તુ તમે ભૂલી જાઓ. આને હવે છે જ નહીં તમારી રકમમાં, એમ સમજો. ખાલી આની મદદથી કામ કરો તમે, એટલે મધ્યસ્થ તમને મળી જશે. જો વર્ગ મળી ગયો, આવૃત્તિ મળી ગઈ. હવે સંચય આવૃત્તિ બનાવો તો સંચય આવૃત્તિ આની આ જ આવશે. 4 નો 4, 4માં 7 ઉમેરો, 7 ને 4 11. અહીં જે હતી ને એની એ જ આવશે, કારણ કે આ સતત વધારાવાળી જ છે. તો આની આ બેઠી તમે જોઈને અહીં લખી નાખો તો પણ ચાલે, અથવા ચેક કરીએ આપણે. જો 11માં 18 ઉમેરો, 29, 29માં 11 ઉમેરો, 40, 40માં 6 ઉમેરો, 46, 46માં 5 ઉમેરો, તો 51 આવી ગયા કે નહીં? હા, તો n બરાબર કેટલા આવ્યા? 51. ઓકે, હવે આગળ શું કામ કરવાનું છે? પહેલાં વિગત લખવાની આપણે. સરસ, તો વિગતમાં શું લખીશું? એશાબેન લખાવો જોઈએ પહેલું વાક્ય. એશા, સરસ, બોલવા માંડો, આગળ બોલવા માંડ. સરસ, બરાબર, વેરી ગુડ. 25.5 થી તરત મોટી સંચય આવૃત્તિ. આવૃત્તિ ખાલી બોલવાનું નહીં. વડસક જયભાઈ, વડસક જય, શું બોલવાનું? હા, આવૃત્તિ નહીં બોલવાનું. બરાબર, ચાલો કઈ સંચય આવૃત્તિ બોલજો? 25.5 થી તરત મોટી.
આને આને ઉપયોગમાં લેવાની કે જોવાની ખાલી? ક્યાં લેવાની? ઉપયોગમાં નથી લેવાની ભઈલા, ખાલી જોવાની 29 ને. આ જોવાનું 29 આવ્યો એટલે તમારો હવે મધ્યસ્થ વર્ગ કયો? 145 થી 150. આ મધ્યસ્થ વર્ગ. તો આ તમારી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એફ, એટલે અહીંયા તમારે લખવાનું આવશે એફ. અને આને લેવાનું છે 29 ને, ક્યાંય લેવાનું નથી. આ તમારો સીએફ. બેસી ગયું મગજમાં? ઓકે, હવે આપણે લખી લઈએ નીચે. માટે મધ્યસ્થ વર્ગ કયો? મધ્યસ્થ વર્ગ 145 થી 150. પછી તીર કરીને લખવાનું. એલ એટલે શું? મધ્યસ્થ વર્ગની અધઃ સીમા. મધ્યસ્થ વર્ગની અધઃ સીમા પ્રેમિલભાઈ, મધ્યસ્થ વર્ગની અધઃ સીમા કેટલી? 145. વેરી ગુડ. સીએફ નું વાક્ય બોલ. મધ્યસ્થ વર્ગની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. વેરી ગુડ. જોઈને બોલ્યો કે મોઢે? મોઢે. મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. મોનિલ કેટલી થાય? મોનિલ કેટલા આવે અહીંયા? હા 11 આવે. સરસ. ચાલ એફ નું વાક્ય બોલ. બહુ કર્યો મોનિલભાઈ તે તો. મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તું ક્યારે પાકું કરીશ મોનિલ આ બધું? મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 18. પછી એચ એટલે વર્ગ લંબાઈ. કેટલી છે વર્ગ લંબાઈ? 5. ક્લિયર? ચાલો હવે આવડશે દાખલો આગળ. હવે ખાલી કરવાનું શું છે? સૂત્રમાં કિંમત મૂકવાની છે બધી. m બરાબર l પ્લસ n/2 માઇનસ cf છેદમાં f અને ગુણ્યા h. બસ આમાં બધી કિંમતો મૂકવા માંડો અને સાદું રૂપ આપી દો એટલે તમારો જવાબ આવી જશે. ચાલો એ જાતે કરજો. લખી દો આગળ જાતે. બોલો ભાઈ. દોડે. પણ ભૂલ નહીં કરતા. તમને એ ખબર પડવી જોઈએ આ તમે છેલ્લો કોઠો ન બનાવો તો ચાલે, પણ આ 11 તમને અહીંથી પસંદ કરતા આવડવા જોઈએ. આપણે છે ને ટેવ પડી ગઈ હોય આ દાખલામાં. જેમ કે જો આ બધા દાખલામાં આપણે કેવી રીતે કરતા હતા? અહીંયા મધ્યસ્થ વર્ગ આવે, અહીંયા આવૃત્તિ આવે, ઉપર સીએફ આવે. દરેકની અંદર મધ્યસ્થ વર્ગ આવૃત્તિ સીએફ. બરાબર? જો અહીંયા પણ એ રીતે મધ્યસ્થ વર્ગ આવૃત્તિ સીએફ. આમાં તમારો સીએફ ક્યાં લઈ જાય? આમાં તમારો સીએફ પહેલાં આવે અહીંયા. જો આ છેલ્લું કોલમ ન બનાવો તો ચાલે ખરું, કાંઈ વાંધો આવે નહીં. બરાબર? પણ આપણે થાય છે કેવું ખબર છે વ્રજભાઈ, કે બેઠું ને બેઠું સર ટેસ્ટમાં પૂછે ને તોય નથી આવડતું ઘણી વખત.
તો આમાં આપણે આપણી રીતે બુદ્ધિ નાખવા જઈશું ને તો ઘણી વખત એ ભૂલી જવાય છે. તમારામાં કેવી તાકાત છે તમારે વિચારીને કામ કરવાનું, બરાબર. બાકી હું ગમે તે રીતે ભણાવી શકું તમને, તમારામાં સ્મરણ કેચઅપ શક્તિ હોવી જોઈએ. હવે અહીંયા શું આપેલું છે? ઉંમર. તો અહીં લખી દઈએ આપણે ઉંમર. પછી અહીંયા પોલિસી ધારકોની સંખ્યા. પોલિસી એટલે પેલી આવે ને વીમા પોલિસી. પોલિસી ધારકોની સંખ્યા જે હોય ને એવું લખી દેવાનું. પછી અહીંયા આપણે શું બનાવવાનો? વર્ગ બનાવવાનો. અહીંયા શું બનાવવાની? આવૃત્તિ બનાવવાની. અને અહીંયા શું બનાવવાની? સંચય આવૃત્તિ બનાવવાની. તમને જે આ પોલિસી ધારકોની સંખ્યા આપેલી છે ને એ સંચય આવૃત્તિ છે એક પ્રકાર. એ બેઠી સીધી તમે અહીં લખી શકો, બરાબર. અહીંયા પણ એ જ વસ્તુ છે. જો આ જે છોકરીઓની સંખ્યા છે એ જ તમે અહીંયા બેઠું લખી શકો. પણ જો એ આવૃત્તિ તમારી વધતી હોય તો, સતત વધતી હોય તો, ઓકે, નહીતર નહીં. ઘટતી હોય તો ચાલશે નહીં. આવશે એક દાખલો, આથી ઓછા છે ને એની જગ્યાએ થી વધુનો દાખલો આવશે. તો હવે આવડશે આ વર્ગ તમારે અહીં લખવાના છે બધા. હા, થોડુંક બતાવું છું, પછી આગળ આખું જાતે કરવાનું છે. 20થી ઓછું, જો આમાં થી શબ્દ વાપર્યો એ લોકોએ. પછી અહીંયા આવશે 25થી ઓછું, 25થી ઓછું. પછી અહીંયા આવશે 30થી ઓછું, 35થી ઓછું, 40થી ઓછું. આ રીતે તમારે લખવાનું. તો આવૃત્તિ અહીં તમારી જે આવે તે, અહીં દાખલા તરીકે 2 છે તો અહીંયા 2, અહીંયા 6, અહીંયા 24, પછી 45 અને અહીંયા છે 78. થોડુંક જ લખું છું. વર્ગ કેવી રીતે લખવાનો? તો પહેલાં છે ને આ તમે લીટી કરી નાખજો. વર્ગ માટે પહેલાં આવી લીટી કરી દેવાની. હવે આ જે થી ઓછાવાળી સંખ્યા છે ને એ હંમેશા ઉર્ધ્વ સીમામાં લખવાની. એટલે અહીંયા 20 લખવાના, તો અહીંયા 25, અહીંયા 30, અહીંયા આવશે 35 ને 40. તો પહેલામાં આપણે ડેશ 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 કરી દેવાનું અથવા ખાલી જગ્યા મૂકી દેવાની તોય ચાલે. આ 20 અહીંયા આવી જાય એટલે સતત વર્ગમાં રૂપાંતર થઈ જાય. આ 25 ને અહીંયા મૂકો, 30 અહીંયા આવશે અને 35 અહીંયા આવશે. ઓકે, આગળની પ્રોસેસ તમારે જાતે કરવાની છે. આ જાતે લખવાનું, અહીંના વર્ગો જાતે, અહીંની સતત વર્ગ જાતે, આવૃત્તિ જાતે, અને અહીંયા પાછું સમજાવું. ચાલો, આવૃત્તિ કેવી રીતે બનાવવાની? તો કે આ 2 છે એ 2 નો 2, બરાબર. અહીંયાથી આ બનાવવાનું છો. પછી આ 6 માંથી 2 બાદ કરો તો 4, 24 માંથી 6 બાદ કરો તો 18, 45 માંથી 24 બાદ કરો તો 21, 78 માંથી 45 બાદ કરો તો 33. બસ આ રીતે તમારે અહીંયા બાકીની સંખ્યા એટલે કે આવૃત્તિઓ લખવાની. પછી સંચય આવૃત્તિ તો અહીંથી બેઠી લખી નાખો. 2 અથવા 2માં 4 ઉમેરો, 6, 6માં 18 ઉમેરો, 24, 24માં 21 ઉમેરો, 45, 45માં 33 ઉમેરો, 78. એની એ જ આવશે. આવી રીતે તમારે અહીં લખવાનું આવશે. અહીંયા n બરાબર, જે આમાં છેલ્લા કોણ છે? આમાં છેલ્લા 100 છે ને, તો આ 100 અહીંયા આવી જાય. પછી બાજુની બધી વિગતો આવડશે વિગત લખતા બધાને? ઓકે, સરસ. ચાલો હવે કયો દાખલો બાકી રહ્યો કે તો મને? પૂરું બધું? ઓકે, હવે જો હું તમને થી વધુ વાળો એક કોઠો બતાવી દઉં. જો આ આલેખ જો તમને દેખાશે હમણાં, મેં તમને કીધું હતું ને એવું, કરતા વધારેનો ઓજીવ કહેવાય એને, ઓજીવ.
સંચય આવૃત્તિ વક્ર પણ કહી શકાય અથવા થી ઓછા પ્રકારનો ઓજીવ પણ કહેવાય. એના વિશે હજી હું તમને ડિટેલ આપીશ, કારણ કે આ ટોપિક હજી આપણે ભણવાનો બાકી છે. આ ઉદાહરણ 9 ભણવાનું છે. જો ઉદાહરણ 9માં જો તમને દેખાય થી વધારે છે ને, આપણે ઉદાહરણ 9 આવતીકાલે ઓફલાઈન ભણીશું રૂબરૂ, અને ઉદાહરણ 9 ઉપરથી તમારે મધ્યસ્થનો નફો જ મેળવવાનો છે. પહેલાં આપણે દાખલાની ગણતરી કરીને મેળવીશું ને પછી આલેખથી મેળવીશું. એટલે આવતીકાલે બધાએ આલેખ પત્ર લઈને આવવાના છે. હું મેસેજ કરી દઉં છું ગ્રુપમાં. ઓકે, ચાલો તો હવે આમાં કોઈ હજી ડાઉટ હોય તો કહી દો. થી ઓછાવાળામાં ગ્રાફ અત્યારે 5-6 લેતા આવજો ને, બરાબર? હા, ના મોટા ખાનાવાળા લાવવાના હો. ઓકે, ચાલો હવે આમાં કોઈ ડાઉટ ખરો હજી? તો હવે નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યક 28.5, આ એવો જ લાગે છે 28.5 વાળો, અને કુલ આવૃત્તિ 60 છે. તો ખૂટતી આવૃત્તિ F1 અને F2 શોધો. દેખાય છે બધાને? ઝાંખું છે થોડુંક, પણ દેખાતું હશે કદાચ. દેખાય છે? ઓકે ઓકે. મધ્યક કેટલો આપી દીધો છે? 28.5 લખી દેવાનું આપણે. મધ્યક, સોરી હો, મધ્યક એટલે થઈ જાય x બાર. તો x બારની કિંમત થઈ ગઈ 28.5, અને કુલ આવૃત્તિ એટલે કે n ની કિંમત છે તમારે 60. ચાલો દાખલો ગણવાની પદ્ધતિ એક સરખી જ છે. વર્ગ લખો અહીંયા, પછી અહીંયા આવૃત્તિ લખો. જોજો, ધ્યાન આપજો પાછા. આ મધ્યક છે, મધ્યસ્થ નથી. તો અહીંયા શું આવશે? મધ્ય કિંમત. ઓકે, હવે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો તમે યુઆઈ થી ગણો તો પણ ચાલે. મેં તમને અગાઉ પણ યુઆઈ થી જ ગણાવ્યો હતો. xi માઇનસ a એના છેદમાં h, અને અહીંયા આવી જશે FIUI. ચાલો દાખલો ગણીએ. વર્ગ લખી લઈએ અહીંયા પહેલા 0 થી 10. પહેલી 3 પ્રોસેસ એક સરખી જ છે. વર્ગ, આવૃત્તિ અને મધ્ય કિંમતની પ્રોસેસમાં કોઈ ફેરફાર નથી. આમ તો જો કે ક્યાંય ફેરફાર છે જ નહીં, બધું રીત એકની એક જ છે. ખાલી ગણતરીના સૂત્રમાં સાદુરૂપની પ્રક્રિયામાં થોડુંક ધ્યાન આપવું પડે. 40 થી 50. થી 60. આવૃત્તિમાં લખી દઈએ અહીંયા 6. અહીંયા એ લોકોએ F1 કીધું છે તો F1 લખો. 20, 15, F2 અને 4. ચાલો મધ્ય કિંમત તો વર્ગમાંથી મળે ને, ધ્યાન આપજો. 0 + 11 બરાબર 0 + 10, 10 ના છેદમાં 2 એટલે મધ્ય કિંમત આવી 5. 10 ને 20, 30, 30 ના છેદમાં 2 એટલે 15. મતલબ 10 નો વધારો જોવા મળશે. વર્ગ લંબાઈ સમાન છે તો અહીંયા શું આવી જશે? 25, 35, 45 અને 55. ઓકે, હવે કોઈ એક જગ્યાએ એ ધારવાનો છે. આપણે દર વખતે ઉપર એ ધારતા હતા, પણ અહીંયા જ્યારે 2 ખૂટતી આવૃત્તિ હોય ને, તો બંનેમાંથી કોઈ એક ખૂટતી આવૃત્તિની મધ્ય કિંમતમાં એ ધાર લેજો. તો તમને પહેલા સાદુ રૂપમાં કોઈ એક કિંમત ફરજિયાત મળી જશે, અને પછી પેલું એનનું સૂત્ર વાપરીને, જેમ આજે આપણે મધ્યસ્થમાં એનનું સૂત્ર વાપર્યું ને બીજી ખૂટતી આવૃત્તિ શોધવા માટે, એવી રીતે વાપરવાના આવશે. તો અહીંયા હું કોને આ F વાળો જે છે ને એના આ 15 ને હું એ ધારીશ. વધારે નીચે નહીં જાઉં. હું જો F2 વાળા 45માં એ ધારીશ ને તો ઉપર બધા મને ઋણ મળશે પાછા. એટલે ઋણ પાછો મને હેરાન કરશે, એટલે હું ઋણ લેવાનો પ્રયત્ન નહીં કરું.
એટલે મેં અહીં ને અહીંયા જ એ ધાર લીધો. જો તમે ઉપર ને ઉપર એ ધારશો તો પણ વાંધો નથી, પણ જો ઉપર એ ધારીને દાખલો ગણશો તો તમને પહેલા એક્સ બારનું જે સૂત્ર છે ને આપણું એક્સ બારનું સૂત્ર એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ છેદમાં એન અને ગુણ્યા એચ. આને મોડિફાઈ કરો આપણે થોડુંક. મોડિફાઈ એટલે એને આ બાજુ લાવો ને એચને આ બાજુ લાવો તો અહીં શું થશે? એક્સ બાર માઇનસ એ છેદમાં એચ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ યુઆઈ અને છેદમાં એન. હવે આમાં જ્યારે તમે કિંમતો મૂકશો તો તમારો જે એફઆઈ યુઆઈ છે ને એ પણ F1 ને F2 ના સ્વરૂપનો હશે. એટલે આમાંથી તમને એક સમીકરણ મળશે F1 અને F2 નું. પછી n પણ તમારો F1 અને F2 ના સમીકરણનો હશે. અને જ્યારે આવા બે સમીકરણ મળશે ને તો એને ઉકેલવા માટે પહેલા તમારે ચેપ્ટર 3 ભણવું પડશે. તો હજી આપણે ચેપ્ટર 3 ભણ્યા નથી એટલે હું તમને એક સજેશન એવું કરું છું કે તમારે બે ખૂટતી આવૃત્તિમાંથી જે ઉપરની ખૂટતી આવૃત્તિ હોય એની મધ્ય કિંમતને એ ધારવાનો. ઓકે, તો હવે અહીંયા શું આવશે? 0, ઉપર આવી જશે -1, નીચે 1, 2, 3 અને 4. આ બધું ફિક્સ જ હોય. જો તમે પહેલામાં એ લીધો હોત તો ઉપર 0 તો નીચે 1, 2, 3, 4, 5 આવત. અહીંયા બીજામાં એ લીધો તો એનો 0 તો ઉપર -1. એટલે એક જ કિંમત ઋણ આવશે ને એ ઋણ બાકીના ધનમાં ક્યાંક લુપ્ત થઈ જશે. તો હવે ચાલો એફઆઈ અને યુઆઈ, આ આવૃત્તિ એફઆઈ છે અને યુઆઈ નો ગુણાકાર 6 એકા 6 -6. એફ ગુણ્યા 0 0. જો અહીંયા F1 તમને નડશે નહીં, F2 જ ખાલી આવશે એટલે તમે અહીંયા કિંમત મૂકશો એફઆઈ યુઆઈમાં એટલે અહીંયાથી તમને સીધો F2 મળી જશે. બરાબર, આગળ જોઈએ એટલે ખબર પડશે તમને. અહીંયા શું આવશે? 20 એકા 20, 15 દુ 30. હવે F2 ઇન્ટુ 3 તો શું આવશે? 3F2. એને હું જો થોડોક સાઈડ પર જ લખું છું એટલે નડે નહીં આપણને, નહીં તો તગડો પાછો દશકમાં સરવાળામાં આવી જશે. અને ચોકે ચોકે 16. તો હવે અહીંયા સિગ્મા એફઆઈ અને યુઆઈ શું આવે? તો એમાં જે 3F2 છે એ તો એમનો એમ રહેશે. 3F2 એમાં કોઈ ફેર પડવાનો નથી. બાકીનાનો સરવાળો કરો. આ -6 ને આ 16 માંથી કાઢી નાખો પહેલા તો 10 જ વધ્યા. આ 10, આ 30 અને આ 20 એટલે ટોટલ કેટલા થઈ ગયા? 60. બેસી ગયું મગજમાં? ઓકે, આગળ જઈએ. અહીંયા n કેટલો છે? તો n તમને રકમમાં આપેલો છે 60, પણ આપણે અહીંથી n કરો. અહીંથી n કયો? તો F1 વત્તા F2 તમારો અલગ રહે, વત્તા F1 અને વત્તા F2 એ તો અલગ જ રહેવાના. હવે બાકીના અંકોનો સરવાળો કરો. 6, 6 ને 5, 6 ને 4 10, 10 ને 5 15, ક્યાંથી 40 થાય? 15 નો પાંચડો વધી આવી 1, 1 ને 30 ને 4 45 થયા. કેટલા થયા? 45 પ્લસ F1 પ્લસ F2. ઓકે, અને અહીંયાથી તમને F2 તમે અહીંયા હવે કિંમતો મૂકો. ચાલો, એક્સ બારની કિંમત કેટલી? તો કે 28.5 આપેલા છે, માઇનસ એ કેટલો? એ 15, h એટલે વર્ગ લંબાઈ 10 10 ની છે, બરાબર. સિગ્મા એફઆઈ યુઆઈ એટલે આ 60 વત્તા 3F2 છેદમાં n એટલે પેલા 60
આ 60 લેવાના હો, આ એન નહીં લેવાના. આ એનમાં તો F1 ને F2 હજી ખબર જ નથી, એટલે આપણે આ લેવાના કે જેથી આમાંથી F2 આપણને મળી જાય. હવે જો આખામાં ખાલી F2 જ જાણીતો નથી, બાકી બધું જાણીતું છે, એટલે આ સમીકરણમાંથી તમે F2 શોધી શકો. ઓકે, F2 એટલે અજ્ઞાત સંખ્યા, એક પ્રકારનો ચલ, એક્સ વાય ઝેડ એવું બધું આવે એ રીતે. હવે આ 60 ઉડાડતા નહીં હો, ધ્યાન રાખજો ખાસ. આપણે છે ને સરખું જોઈએ ને એટલે ઉડાડવાનું મન બહુ થઈ જાય. 28.5 માંથી 15 ગયા. બોલો, કોઈ નથી આવડતું? સરસ, 13.5 13.5 અને છેદમાં આવ્યો 10 બરાબર. અહીંયા શું છે? 60 વત્તા 3F2 અને છેદમાં પાછો 60. હવે આ 0 સાથે આ 0 ઉડાડી શકો, છેદનો છેદ સાથે છેદ ઉડે. બરાબરની બંને બાજુ સરખા સ્થાનવાળા પદોના છેદ ઉડી શકે, યાદ રાખજો. સરખા સ્થાનવાળાના પદોનો છેદ ઉડી શકે. તો આ 10 છેદમાં છે, 60 છેદમાં છે, તો એનો છેદ ઉડી શકે 0 0. ઓકે, તો આનો 0 કાપો, અહીંથી આનો 0 કાપો. હવે અહીંયા વધ્યું શું? 13.5. આ 6 અહીંયા ગુણાકારમાં લઈ લો, 6 અહીંયા ગુણાકારમાં. 6 પંચા 30 ની 0 વધી આવી 3, 6 તરી 18, 19 20 21 નો 1 વધી આવી 2, 6 એકા 6, 7 ને 8 81.0 એટલે કે 81 થયા. અહીંયા આવશે 60 વત્તા 3F2. હવે 60 ને આ બાજુ બાદબાકીમાં લઈ લો. ચાલો 81 માંથી 60 બાદ કરો. 21. સરસ, બરાબર 3F2. હવે 3 ને છેદમાં લઈ જાઓ, 21 ના છેદમાં 3 બરાબર F2. માટે F2 બરાબર કેટલા? 7 તરી 21, 7 આવી ગયા. તમે જ્યારે આવી રીતે લેશો ને તો જ તમને એક કિંમત અહીં તરત મળી જશે. જો તમે ઉપર એ લીધો હોત ને પહેલામાં, તો તમારો આ 0 થાત, આ 1, તો 1 ઇન્ટુ F1, તો અહીંયા 1F1, તો તમારામાં અહીંયા પ્લસ F1 આવત અને બાકીના સરવાળા આવત. એટલે આ પણ સમીકરણ તમારું F1 વત્તા F2 વત્તા કંઈક સંખ્યાવાળું, અને આ પણ F1 વત્તા F2 ને કંઈક સંખ્યાવાળું. પછી તમે અહીંયા કોઈક સંખ્યા વત્તા F1 F2 વાળું અહીં સમીકરણ મૂકો તો તમને બે એક સાથે ક્યારેય સાદું રૂપમાં મળે નહીં. એનું સમીકરણ મળે એને નંબર આપવાનો 1. આ બીજું સમીકરણ, પછી બંનેને ઉકેલવાની ચેપ્ટર 3માં રીત આપેલી છે, એટલે એ પ્રોસેસ બહુ લાંબી થઈ જાય. એના કરતાં આ એકદમ સરળ રહે. ઓકે, હવે આ F2 મળી ગયો. હવે F2 ની કિંમત પરથી આપણે n નો સૂત્ર વાપરીએ. n આ જે ઉપર છે તે n બરાબર 45 વત્તા F1 વત્તા F2. હવે n ની કિંમત રકમમાં કેટલી આપી છે? તો કે 60. 45 નો 45 અને F1 આપણે કે F2 શોધ્યો, F2 શોધ્યો, તો F1 m નો m, F2 મળી ગયો આપણને 7. હવે આ 45 ને અને આ 7 ને બંનેને આ બાજુ લઈને એને બાદબાકી કરો, તો અહીંયા આવશે 60 માઇનસ 45 અને માઇનસ 7 બરાબર F1. બરાબર F1. 60 માંથી 45 ગયા 15, 15 માંથી 7 ગયા 8, તો F1 ની કિંમત મળી ગઈ 8. આ બે ખૂટતી આવૃત્તિ મધ્યકવાળાનો દાખલો. ઓકે, આવડશે હવે બધાને?